તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનના વિવાદમાં ભુવાની એન્ટ્રી થઈ છે। ધરણા કાર્યક્રમમાંથી ધૂણતા ધૂણતા ભુવાએ કરી હતી ભવિષ્યવાણી। ભુવાએ કહ્યું, મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે। કીર્તિસિંહ વાઘેલાને પણ મારી માતાએ જીતાડ્યા હતા। આ દાવો ભુવાએ કર્યો હતો। દિયોદરમાં ધરણા કાર્યક્રમમાં ધૂણતા ભુવાનો વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો છું। તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને હજુ વિરોધની આગ યથાવત છે। દિયોદર અને ધાનેરામાં લોકોએ બનાસકાંઠા વિભાજનનો વિરોધ કર્યો હતો, ત્યારે હવે વિવાદમાં ભુવાની એન્ટ્રી થઈ છે। દિયોદર સૂચિત ઓગળ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાંથી ધૂણતા ભુવાનો વિડીયો સામે આવ્યો છે। ભુવાએ ધૂણતા ધૂણતા જિલ્લા વિભાજન વિશે ભવિષ્યવાણી કરી અને કહ્યું કે મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે। ભુવાએ એવો પણ દાવો કર્યો કે કીર્તિસિંહ વાઘેલાને પણ મારી માએ જ જીતાડ્યા હતા। ઉલ્લેખનીય છે કે દિયોદર અને ધાનેરાના લોકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે। આપણે ભાગમાં આવશે મારી માતા જો જિલ્લો ભાગમાં આવે ઉભા ભાઈ આપણે જિલ્લો આપણે ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા। તો આ ધરણા કાર્યક્રમમાં ભુવો ધૂણ્યો હતો। તેણે દાવો કર્યો હતો કે મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે। આપણે કહી દઈએ 9 દિવસ પછી પણ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન તે વિવાદમાં આવ્યું છે। લોકો વિરોધ કરી રહ્યા છે। તેવામાં હવે ભુવાની એન્ટ્રી થઈ છે।